નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે અને માટે જ હવે આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો લઈને વિડીયો લઈ આવ્યા છે. તો મિત્રો, જો તમે આ વિડીયો જોઈ લેશો તો એપ્રિલ મહિનાના કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને મિત્રો, આમાં 200 પ્રશ્નો આપણે લીધા છે, તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, જરા પણ સ્કીપ કર્યા વગર. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો કે જે આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ચલાવીએ છીએ, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં, અને સાથે જ આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો તમે રેગ્યુલર ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમે કોઈ પણ એક્ઝામ આપતા હશો તેમાં તમારે પૂરેપૂરા માર્ક્સ 100% આવશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતનો પ્રથમ મનોરોગ ડેટાબેઝનું નામ શું છે? તો મિત્રો, આજે ભારતનો પ્રથમ મનોરોગ છે એટલે કે મેન્ટલ ડિસીઝનો ડેટાબેઝ છે, તેનું નામ છે કામબ્રેન. કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તેનું ઉદ્ઘાટન કરાયું છે IIM અમદાવાદ ખાતે. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે સાઉથના અભિનેતા NBKને, એટલે કે નંદામુરી બાલકૃષ્ણને. વર્ષ 2029થી ઓસ્કાર એવોર્ડ્સનું લાઈવ પ્રસારણ કયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે? તો મિત્રો, આજે ઓસ્કાર એવોર્ડ છે તેનું લાઈવ પ્રસારણ 2029થી થવાનું છે યુટ્યુબ પર. BBC સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો ખિતાબ કોને મળ્યો છે? તો મિત્રો, આજે સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો છે તે BBCનો ખિતાબ મળ્યો છે સ્મૃતિ મંધાનાને. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઓટો ડ્રાઈવરોને નવા પરમિટ આપવા માટે દુર્ગા યોજના કઈ સરકારે શરૂ કરી છે? તો મિત્રો, આજે દુર્ગા યોજના છે તેને શરૂ કરી છે દિલ્હી સરકારે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ અત્યારે જ કરી લેજો. કયા દેશે 2 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો, આ 2 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલનો પ્રતિબંધ મૂકી દીધો છે ઇંગ્લેન્ડે. સાથે જ મિત્રો, તેમણે અલગ અલગ ઉંમરના બાળકો માટે અલગ અલગ ટાઈમ પીરિયડ નક્કી કર્યો છે કે જેમાં 0 થી 2 વર્ષના બાળકોને તો મોબાઈલ આપવાનો જ નથી, એટલે કે સ્ક્રીન ટાઈમ 0 રાખવાનો છે. 2 થી 5 વર્ષના બાળક માટે વધારેમાં વધારે એક દિવસમાં 1 કલાક, 6 થી 12 વર્ષના બાળક માટે વધારેમાં વધારે 2 કલાક, અને 13 થી 18 વર્ષના બાળકને એક દિવસમાં વધારેમાં વધારે 3 કલાક માટે જ મોબાઈલ આપી શકાશે. PM E-ડ્રાઈવ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો આજે PM E-ડ્રાઈવ છે તે હવે લંબાવાઈ ગઈ છે 2028 સુધી. ગણિતનો એબલ પુરસ્કાર 2026 કોને આપવામાં આવશે? તો મિત્રો, આજે ગણિતનો એબલ પુરસ્કાર છે તે અપાવવાનો છે જર્મન ગણિતજ્ઞ જેમનું નામ છે ગર્ડ ફાલ્ટિંગ્સ. ક્રિકેટર શાહિદ અફ્રીદીના પુસ્તકનું નામ શું છે? તો મિત્રો, શાહિદ અફ્રીદીની પુસ્તકનું નામ છે ગેમ ચેન્જર. નેપાળના સૌથી યુવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, નેપાળના સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે બાલન શાહ. હરમનપ્રીત કૌરના નામ પર પ્રથમ પિંક સ્ટેન્ડ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આજે પિંક સ્ટેન્ડ છે તે લોન્ચ કરાયું છે દિલ્હીના ધ ઓમેક સ્ટેટ ક્રિકેટ સ્ટેડિયમમાં. વિશ્વ શાંતિ માટે ગ્રાન્ડ પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ગ્રાન્ડ પ્રાઇઝ છે તે અપાયું છે તેલંગાનાના જુપલ્લી કૃષ્ણા રાવને. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસિડર કોણ બન્યા છે? તો મિત્રો, આજે બ્રાન્ડ એમ્બેસિડર છે તે બની ગયા છે પ્રસિદ્ધ રેત આર્ટિસ્ટ
સુદર્શન પટનાયક. આઈપીએલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો આજે લક્ષ્યનો પીછો કરીને 4000 રન છે તે બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે વિરાટ કોહલી. ભારતીય રિઝર્વ બેન્કે ક્યારથી તેની કામગીરી શરૂ કરી છે? તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈએ તેની કામગીરી શરૂ કરી હતી 1 એપ્રિલ 1935થી. પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્ન પુસ્તકનું નામ શું છે? તો મિત્રો આ જે ક્રિકેટર છે શેન વોર્ન તેમના પુસ્તકનું નામ છે નો સ્પિન. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના ગાંધીનગરના કોબા તીર્થ ખાતે કરવામાં આવ્યું છે. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરંપરાગત પરીક્ષાઓને રદ કરી છે? તો મિત્રો આજે 5મા ધોરણ સુધીની તમામ પરંપરાગત પરીક્ષાઓ છે તેને રદ કરી દીધી છે નેપાળે. અને સાથે જ નેપાળે જે છાત્ર રાજનીતિ હોય તેને પણ પૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને નેપાળમાં જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓ છે કે જેમના અંગ્રેજી નામ છે તેના બદલે નેપાલી નામ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. વર્લ્ડ આર્ચરી દ્વારા વર્ષ 2025 માટે શ્રેષ્ઠ પેરા તીરંદાજ તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો 2025ના શ્રેષ્ઠ પેરા તીરંદાજ બન્યા છે શીતલ દેવી. શહેરમાં ગામ કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ એક હિન્દી પુસ્તક છે જેનું ઓરિજિનલ ટાઇટલ છે શહેર મેં ગાંવ અને આને લખ્યું છે એકતા ચૌહાણે. આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ છે? તો મિત્રો આઈપીએલમાં સૌથી વધારે મેચ રમનાર વિદેશી ખેલાડી બની ગયા છે સુનિલ નરેન. જો વાત કરીએ સુનિલ નરેનની તો તેઓ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે અને તેમનો જન્મ ત્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો. નરેનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં કુલ 190 મેચ રમી છે અને આ બધી જ મેચો તેમણે એક જ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમી છે. અદાણી ગ્રુપ દ્વારા સેનાને આપવામાં આવેલા મશીનગનનું નામ શું છે? તો મિત્રો આજે લાઇટ મશીનગન અદાણી ગ્રુપે બનાવ્યું છે તેનું નામ રખાયું છે પ્રહાર. MLAtrack.com નામની વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે MLAtrack.com છે તેને લોન્ચ કરી છે કેરળ વિધાનસભાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. કયા ભારતીય ક્રિકેટરે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ ટીમ સાથે કરાર કર્યો છે? તો મિત્રો સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન ટીમ સાથે કરાર કર્યો છે રવિચંદ્રન અશ્વિને. CCRASએ આયુર્વેદ સંશોધનને 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે કોની સાથે સમજૂતી કરી છે? તો મિત્રો આ જે સમજૂતી છે તે થઈ છે અનુવાદીની AI સાથે. ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ચીનમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે દુરઈ સ્વામી. વડાપ્રધાન મોદીએ દરરોજના 60 લાખ ચિપ્સ બનાવતા કેયન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે કેયન્સ સેમિકોન પ્લાન્ટ છે કે જેમાં અંદાજિત 60 થી 63 લાખ ચિપ્સ રોજની બનવાની છે અને તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે ગુજરાતના સાણંદ ખાતે. 2026નો જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી લીધો છે? તો મિત્રો આજે જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ છે તેને જીતી લીધો છે ઇટલીના 19 વર્ષીય ડ્રાઈવર એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કયું ફોરમ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ઇલેક્ટ્રિક વાહનનો ચાર્જિંગ ઇકોસિસ્ટમ માટે જે ફોરમ છે તેનું નામ રખાયું છે લીફ. વ્યાપારી પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ગ્રીન કાર્ડ સિસ્ટમ છે તેને શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડ દ્વારા. અરુંધતી રોયને તેમની કઈ નવલકથા માટે
નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો મિત્રો આજે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ છે તે અરુંધતી રોયને અપાયો છે તેમના પુસ્તક જેનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. તાજેતરમાં લોન્ચ કરાયેલું કાનૂની સહાયક ન્યાય સેતુ એઆઈ ચેટબોટનું સત્તાવાર શુભાંકર શું છે? તો મિત્રો આજે ન્યાય સેતુ એઆઈ ચેટબોટ છે તેને સત્તાવાર શુભાંકર એટલે કે મેસ્કોટનું નામ છે દિશિકા. 19મી હોકી ઇન્ડિયા નેશનલ સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ શરૂ થઈ છે 1 થી 12 એપ્રિલ 2026 દરમિયાન ઝારખંડના રાંચી ખાતે. ટાઇડ્સ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મુરલ્સ ઇન પાર્લામેન્ટ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે ટાઇડ્સ ઓફ ટાઈમ તેને લખ્યું છે સુધા મૂર્તિએ. ગુરજંતસિંહે તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આજે ગુરજંતસિંહ છે તેમણે નિવૃત્તિ લીધી છે હોકીમાંથી. કયા દેશે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને આજીવન કેદની સજા આપતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો આજીવન કેદની સજા આપતો કાયદો બનાવ્યો છે હવે કંબોડિયાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ બંને કામ અત્યારે જ કરી લેશો. ઉત્તર ભારતનો પ્રથમ કાચનો પુલ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આજે ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ છે તે બનાવવાનો છે પંજાબમાં. આંધ્રપ્રદેશ પુનર્ગઠન સુધારા વિધેયક 2026 મુજબ રાજ્યની એકમાત્ર રાજધાની કોને બનાવવામાં આવી છે? તો મિત્રો રાજ્યની એકમાત્ર રાજધાની આંધ્રપ્રદેશની હવે બની ગઈ છે અમરાવતી. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે કયા ભારતીય મૂળના લેખિકાની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય મૂળના લેખિકા છે કે જેઓ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે શોર્ટલિસ્ટ કરાયા છે અને તે છે પદ્મા વિશ્વનાથન. બીએમસીના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો બીએમસીના પ્રથમ મહિલા કમિશનર બની ગયા છે અશ્વિની ભીડે. કયા રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજના છે તે છે પંજાબની. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે યામાહા મ્યુઝિક ઇન્ડિયા છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે AR રહેમાન. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે યોજના છે કે જે હિમાલયના રાજ્યોને સહાયતા માટે પૂરી પડાઈ છે તે યોજનાનું નામ છે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના. અને આ યોજના હેઠળ કુલ 9 રાજ્યોને સહાય આપવામાં આવશે જેમાં અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને મિઝોરમનો સમાવેશ થાય છે. મિશન કર્મયોગી હેઠળ કર્મયોગી સાધના સપ્તાહ 2026નું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે કર્મયોગી સાધના સપ્તાહ છે તેનું આયોજન થયું છે 2 થી 8 એપ્રિલ 2026 દરમિયાન. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારતને વૈશ્વિક સ્તરે કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ આવ્યો છે 2025 માટેનો તેમાં ભારતને મળ્યું છે બીજું સ્થાન. જો પહેલાની નંબરની વાત કરીએ તો પહેલા પર છે મ્યાનમાર. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ડેન્ગ્યુ સામે રક્ષણ માટે કઈ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે રસીને મંજૂરી આપી છે કે જે ટકીડા કંપનીની છે અને આ રસીનું નામ છે ક્યુડેંગા. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ જે વસ્તી ગણતરી છે જે ડિજિટલ રીતે થવાની છે અને આવું વિશ્વની પ્રથમ વાર છે અને એવું કરવાનું છે આપણો દેશ ભારત. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની 2026ની બેઠકોનું યજમાન કયો દેશ હશે?
તો મિત્રો આજે IMF અને વર્લ્ડ બેંક 2024ની બેઠક થવાની છે, ત્યારે યજમાન દેશ છે થાઈલેન્ડ. કુક્કુ ટીવીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આજે કુક્કુ ટીવી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે છે, તે ઉજવવામાં આવે છે 5 એપ્રિલના રોજ. રણજી ટ્રોફી 2025-26માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે બની ગયા છે રણજી ટ્રોફીમાં આકિબ નબી. ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કયા રાજ્યે શરૂ કર્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ છે તે શરૂ કર્યું છે પંજાબે. ભારતીય સેનાના દક્ષિણી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નિમણૂક છે તે કરાઈ છે સંદીપ જૈનની. નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો નેપાળના નવા જનસંખ્યા મંત્રી બન્યા છે નિશા મહેતા. અમેરિકાના કયા રાજ્યએ ભારતીય તહેવાર દિવાળીને માન્યતા આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો મિત્રો આજે દિવાળીને મનાવવાનો પ્રસ્તાવ છે તે પારિત કરાયો છે અમેરિકાના રાજ્યમાં કે જેનું નામ છે નેબ્રાસ્કા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ ઝડપથી કરી લો. રાજા રવિ વર્માની યશોદા અને કૃષ્ણ નામની પેન્ટિંગ રેકોર્ડ કેટલી કિંમતમાં હરાજી થઈ છે? તો મિત્રો આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જ છે રાજા રવિ વર્માની એ પેન્ટિંગ યશોદા અને કૃષ્ણ કે જેની રેકોર્ડ નીલામી થઈ છે 167.20 કરોડ રૂપિયામાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રેસી વેન ડેર ડુસેન કયા દેશના ખેલાડી છે? તો મિત્રો આજે રેસી વેન ડેર ડુસેન છે તે ખેલાડી છે દક્ષિણ આફ્રિકાના. વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર કોણ બન્યા છે? તો મિત્રો આજે પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર છે તે બન્યા છે રીની સંપત. સેફ પુરુષ અંડર-20 ચેમ્પિયનશિપ 2026નું વિજેતા કયો દેશ બન્યો છે? તો મિત્રો આજે સેફ પુરુષ અંડર-20 ચેમ્પિયનશિપ છે કે જેનું આયોજન માલદીવ્સમાં થયું હતું અને તેમાં વિજેતા બન્યું છે બાંગ્લાદેશ અને તેણે ફાઇનલમાં ભારતને હરાવ્યો છે. તાજેતરમાં વિમોચિત પુસ્તક સબ પર રામ તપસ્વી રાજાના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે સબ પર રામ તપસ્વી રાજા, તેને લખ્યું છે આશુતોષ અગ્નિહોત્રીએ. એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટના અહેવાલ મુજબ ડોપિંગ કેસોમાં કયો દેશ મોખરે છે? તો મિત્રો આમાં ચિંતાજનક બાબત છે કારણ કે આમાં જે ટોપ પર છે તે આપણો દેશ છે ભારત અને આ રિપોર્ટમાં ભારતના અત્યાર સુધી 148 એથ્લીટોને દોષિત પાયા ગયા છે. માય ટ્રાન્સક્રાઇબ 1 સ્પીચ ટુ ટેક્સ્ટ મોડેલ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો આજે માય ટ્રાન્સક્રાઇબ 1 છે તેને પેશ કર્યું છે માઇક્રોસોફ્ટે. વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ 2026ની મહિલા કમ્પાઉન્ડ સ્પર્ધામાં સુવર્ણ પદક કોણે જીત્યો છે? તો મિત્રો આ વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝમાં મહિલા કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે પાયલ નાગે. ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી તાજેતરમાં કોણ બની છે? તો મિત્રો આ ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી તાજેતરમાં બની ગઈ છે બુધના શિવનંદન અને તેઓ ફક્ત 11 વર્ષના છે અને સાથે જ મિત્રો
તેમણે ટોપ 100માં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે, જેમાં તેમનો નંબર છે 72. ભારતીય નૌકાદળ દ્વારા કઈ ત્રીજી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન કાર્યરત કરવામાં આવી છે? તો મિત્રો આ જે ત્રીજી સબમરીન છે તેનું નામ છે INS અરિદમન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. નાસાના ચંદ્ર મિશન આર્ટિમિસ 2 એટલે કે આર્ટિમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો મિત્રો આર્ટિમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી બન્યા છે ક્રિસ્ટીના કોચ. છત્તીસગઢમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ 2026 હતા કે જેનું શુભંકર હતું મોરવીર અને તેના પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે કર્ણાટક. કઈ હાઈકોર્ટે કોર્ટરૂમમાં ચુકાદા તૈયાર કરવામાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ એઆઈનો ઉપયોગ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા. તાજેતરમાં રિલીઝ થયેલું પુસ્તક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા તેને લખ્યું છે TM કૃષ્ણાએ. ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચેતક સ્ક્રીન એવોર્ડ 2026 હતા કે જેનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને તેમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે આદિત્ય ધરને અને તેમને તેમની ફિલ્મ ધુરંધર માટે આ એવોર્ડ અપાયો છે. IPLમાં 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો મિત્રો આજે 200 વિકેટ છે તે લેનાર પ્રથમ બોલર બન્યા છે ભુવનેશ્વર કુમાર. ભારતની શ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ કઈ પંચાયતને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે બેસ્ટ જિલ્લા પંચાયત છે તે બની છે ત્રિપુરાની સિપાહી ઝાલા અને આના અંતર્ગત આ જિલ્લા પંચાયતને 5 કરોડની પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. તાઇક્વોન્ડોમાં વિશ્વમાં 5મો ક્રમ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે ટાઇક્વોન્ડો છે તેમાં વિશ્વમાં 5મો ક્રમ મેળવી લીધો છે અરુણાચલ પ્રદેશની પ્લેયર રૂપા બાયરે. સાયકલ દ્વારા 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો મિત્રો આજે સાયકલ દ્વારા 14 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ છે ત્યાં પહોંચી ગયા છે ઉત્તર પ્રદેશની મહિલા દિવ્યા સિંહ. 8મા ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ 2026માં શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આ શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ મળ્યો છે વિશાલ જેઠવાને અને તેમની ફિલ્મ હતી હોમ બાઉન્ડ. કયા દેશે 7,000થી વધુ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ બંધ કરી છે? તો મિત્રો આ 7,000થી પણ વધારે સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટને બંધ કરી દેવામાં આવી છે નેપાળમાં. CRPF શૌર્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે CRPFનો શૌર્ય દિવસ છે તે ઉજવવામાં આવે છે 9 એપ્રિલના રોજ. 2025-26ના આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો પવન ઉર્જાના મામલામાં ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પન્ન કરતું રાજ્ય છે આપણું ગુજરાત. વન હેલ્થ સમિટ 2026ની યજમાની કયો દેશ કરી છે? તો મિત્રો આજે વન હેલ્થ સમિટ હતી તેનું આયોજન થયું છે ફ્રાન્સમાં અને વાત કરીએ કે ફ્રાન્સમાં કઈ જગ્યા પર? તો ફ્રાન્સના લિયોન શહેરમાં. તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ શુદ્ધ પાણીની બાબતમાં વિશ્વમાં કયો દેશ મોખરે રહ્યો છે? તો મિત્રો શુદ્ધ પાણીની બાબતમાં વિશ્વમાં પ્રથમ નંબર આવ્યો છે સ્વિટ્ઝરલેન્ડનો કે જેણે 100માંથી પૂરા 100 અંક મેળવ્યા છે. તાજેતરમાં
અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવ્યું છે? તો મિત્રો આજે અંધત્વ નિવારણ સપ્તાહ છે તે ઉજવાયું છે 1 એપ્રિલથી લઈને 7 એપ્રિલ સુધી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ ફટાફટથી અત્યારે જ કરી લો. નાણાકીય વર્ષ 2026માં માલ સામાનની હેરફેર બાબતે દેશના કયા બંદરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે? તો મિત્રો આ માલ સામાનની હેરફેર બાબતે આખા ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે ગુજરાતના કંડલામાં આવેલા દીનદયાલ પોર્ટને. ઓલે ઓંગ મોન્યુ વસંત ઉત્સવ કયા રાજ્યની કોન્યાક જનજાતિ દ્વારા ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આજે ફેસ્ટિવલ છે ઓલે ઓંગ મોન્યુ તે ઉજવાય છે નાગાલેન્ડ દ્વારા. અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? તો મિત્રો આજે બુક છે અ રોડ વેલ ટ્રાવેલ્ડ તે આત્મકથા છે આર.કે. રાઘવનની કે જેઓ સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર છે. કઈ રાજ્ય સરકારે કેન્સરને સત્તાવાર રીતે નોટિફાઈડ ડિસીઝ એટલે કે અધિસૂચિત રોગ તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો આજે કેન્સરને અધિસૂચિત રોગ છે તે જાહેર કર્યો છે તેલંગાનાએ. પોષણ પખવાડિયું 2026ની 8મી આવૃત્તિ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો મિત્રો આજે પોષણ પખવાડિયું છે તેની 8મી આવૃત્તિ ઉજવવામાં આવવાની છે 9 થી 23 એપ્રિલ. ISSF વર્લ્ડ કપ 2026 ગ્રેનેડામાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મિક્સ ટીમ છે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પલક ગુલિયા અને મુકેશ નેલાવલ્લીએ. ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની પોર્ટ ટેક્સી યોજનાનો શિલાન્યાસ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે? તો મિત્રો આજે પોર્ટ ટેક્સી છે તેનો શિલાન્યાસ કરાયો છે મહારાષ્ટ્રમાં. ઉત્તર પ્રદેશમાં મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના છે તે થવાની છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં. હોર્મુઝની સમુદ્ર ધની ફરીથી ખોલવા અંગેના યુએનએસસીના પ્રસ્તાવ પર કયા દેશોએ વીટો કર્યો છે? તો મિત્રો આજે હોર્મુઝની સમુદ્ર ધની છે કે જેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને તેને ફરીથી ખોલવા માટે જે યુએનએસસીનો પ્રસ્તાવ હતો તેમાં વીટો વાપર્યો છે રશિયા અને ચીને. પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ તેને લખ્યું છે આકાર પટેલે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. નાણાકીય વર્ષ 2026માં 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર પાર કરનારી ભારતની પ્રથમ એફએમસીજી કંપની કઈ બની છે? તો મિત્રો આજે 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર છે તે પાર કરનાર પ્રથમ એફએમસીજી કંપની બની ગઈ છે અમૂલ કે જેનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને તેની ટેગલાઇન છે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. પૃથ્વીથી માનવ દ્વારા સૌથી લાંબુ અંતર કાપવાનો નવો રેકોર્ડ કયા સ્પેસ મિશન દ્વારા બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આ રેકોર્ડ બનાવાયો છે આર્ટેમિસ 2માં. બિયોન્ડ ધ કોર્ટરૂમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે બિયોન્ડ ધ કોર્ટરૂમ તેણે લખ્યું છે ફલી એસ નરીમને. કઈ ફિનટેક કંપનીએ તાજેતરમાં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ છે? તો મિત્રો યુનિકોર્ન ક્લબમાં જોડાનાર કંપનીનું નામ છે ક્રેડિટ બી. 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 48 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ છે તે જીતી લીધો છે મીનાક્ષી હુડાએ. વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે?
તો મિત્રો આજે 10G ઇન્ટરનેટ છે તેને રજૂ કર્યું છે સંયુક્ત આરબ અમીરાતે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને મળ્યું છે? તો મિત્રો આજે ગવર્નર ચેર પદ મેળવનાર ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે, તેમનું નામ છે દીપ જરીવાલા. મ્યુઝ સ્પાર્ક નામનું નવું એઆઈ મોડેલ કઈ કંપનીએ રજૂ કર્યું છે? તો મિત્રો આજે મ્યુઝ સ્પાર્ક છે તેને રજૂ કર્યું છે મેટાએ. દિવંગત આશા ભોસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો આશા ભોસલેજી કે જેમનું હાલમાં જ નિધન થયું છે 92 વર્ષની વયે, અને તેમને પદ્મ વિભૂષણ અપાયો હતો 2008માં. જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે જિંદલ સ્ટેનલેસ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બની ગયા છે બોલિવૂડના અભિનેતા રણવીર સિંહ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પ્રથમ વખત ભારતના બંધારણનું વિમોચન કઈ ભાષામાં કર્યું છે? તો મિત્રો આજે ભારતનું બંધારણ છે તે વિમોચિત કરાયું છે સિંધી ભાષામાં. પુડુચેરી ચૂંટણી પંચે મતદારોનું સ્વાગત કરવા માટે કયા રોબોટને તૈનાત કર્યો છે? તો મિત્રો જે પણ મતદારો મત આપવા આવશે તેમનું સ્વાગત કરવા માટે પુડુચેરી ચૂંટણી પંચે જે રોબોટ બનાવ્યો છે તેનું નામ છે નીલા. માદક દ્રવ્યોના કેસોને ઉકેલવા માટે કયા રાજ્યની પોલીસે નરિત એઆઈ નામનું એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ નરિત એઆઈ છે તેને લોન્ચ કર્યું છે આપણી ગુજરાત પોલીસે. T20 ઇન્ટરનેશનલની એક જ મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે એક જ મેચમાં 9 વિકેટ લીધી છે તેવું કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે બ્રાઝિલની લોરા કાર્ડોસા. લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ, તેને લખ્યું છે નમિતા ગોખલે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. અનંત અંબાણીએ વનતારા યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરી છે? તો મિત્રો આજે વનતારા યુનિવર્સિટી છે તે લોન્ચ કરાઈ છે જામનગરમાં. એપ્રિલ 2026માં ડૉક્ટર BR આંબેડકરની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો મિત્રો એપ્રિલ 2026માં ભીમરાવ આંબેડકરજીની ઉજવવામાં આવી છે 135મી જન્મજયંતિ. 5મા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 કે જેનું 5મું સંસ્કરણ છે તેના માટે પસંદગી કરાઈ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીને. 11 એપ્રિલ 2026ના રોજ કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ નક્સલ મુક્ત જાહેર થઈ ગયું છે હવે તેલંગાના. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અનસર્ટન રિગાર્ડ સેશનમાં પસંદગી પામનાર પ્રથમ નેપાળી ફિલ્મ કઈ છે? તો મિત્રો આજે અનસર્ટન રિગાર્ડ સેશન છે તેમાં પ્રથમ વાર જે નેપાળી ફિલ્મ પસંદ થઈ છે તેનું નામ છે એલિફન્ટ્સ ઇન ધ ફોગ. કર્નલ સોનમ વાંગચુકને કયા સન્માનથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો આજે કર્નલ સોનમ વાંગચુક છે કે જેમનું હાલમાં જ નિધન થયું છે અને તેમને સન્માનિત કરાયા હતા મહાવીર ચક્રથી. હ્યાસોંગ 11G એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલ છે? તો મિત્રો આજે બેલિસ્ટિક મિસાઇલ છે તેને વિકસાવી છે ઉત્તર કોરિયાએ. ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો
તો મિત્રો ઈરાકના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે નિઝાર અમેદી. NCERT દ્વારા ધોરણ 9 માટે બહાર પાડવામાં આવેલા નવા હિન્દી પુસ્તકનું નામ શું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે NEP 2020 એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે અને એના લીધે જ ઘણા બધા પુસ્તકો હવે નવા આવી રહ્યા છે અને એમાં જ જે ધોરણ 9નું હિન્દીનું પુસ્તક આવ્યું છે તેનું નામ રખાયું છે ગંગા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. રોટરડેમ મેરેથોનમાં 48 વર્ષ જૂના નેશનલ રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો આજે રોટરડેમ મેરેથોનનો 48 વર્ષ જૂનો જે નેશનલ રેકોર્ડ હતો તે તોડ્યો છે સાવન બરવાલે. અમેરિકામાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રથમ પૂર્ણ કદની પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે અમેરિકાના સિએટલમાં અને તેમાં પણ વેસ્ટલેક સ્ક્વેર છે ત્યાં. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2026 હતી તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 17, જેમાંથી 2 હતા ગોલ્ડ, 6 હતા સિલ્વર અને બાકીના હતા બ્રોન્ઝ. તાજેતરમાં વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ટો લામ. ભારતીય સેનાની ત્રિશક્તિ સ્કોર્પ દ્વારા તાજેતરમાં સિક્કિમના એક સરહદી ગામમાં જે પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશનને લોન્ચ કરવામાં આવી છે તેનું નામ શું છે? તો મિત્રો આજે રેડિયો સ્ટેશન લોન્ચ કરાયું છે તેનું નામ છે સિક્કિમ સુંદરી. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ટેનિસ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મોન્ટે કાર્લો માસ્ટર્સ છે તેને જીતી લીધું છે જેનિક સિનરે અને તેમણે કાર્લોસ અલ્કરાઝને હરાવ્યા હતા. IPLમાં 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયા છે શુભમન ગિલ. 15 એપ્રિલ 2026ના રોજ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી. ભારતીય સેનાએ તેનું પ્રથમ બ્લુ વોટર સેલિંગ અભિયાન કે જેનું નામ છે સમુદ્ર સાહસ એ ક્યાંથી શરૂ કર્યું છે? તો મિત્રો આજે સમુદ્ર સાહસ છે તે શરૂ કરાયું છે મુંબઈમાંથી. ગ્રામીણ મહિલાઓની સાયબર સુરક્ષા માટે સીડેક અને રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્રમનું નામ શું છે? તો મિત્રો આજે કાર્યક્રમ છે તેનું નામ છે E-Safe-Her. તાજેતરમાં નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા કઈ યુનિવર્સિટીની ટીમે જીતી છે? તો મિત્રો આજે નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા છે તેને જીતી લીધી છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ. તાજેતરમાં હંગેરીના નવા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો હંગેરીના નવા વડાપ્રધાન બની ગયા છે પીટર મગ્યાર. 15 એપ્રિલ 2026ના રોજ હિમાચલ પ્રદેશનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો 2026માં હિમાચલ પ્રદેશનો 79મો એટલે કે 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 18 સ્પોર્ટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્પોર્ટવેર કંપની છે જેનું નામ છે 18 તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સ્મૃતિ મંધાના. 2025 માટે વિઝડન દ્વારા વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ વિશ્વના જે અગ્રણી ક્રિકેટર છે તે બની ગયા છે મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્મા.
ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સિસના પ્રથમ મહિલા સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સિસ છે તેના પ્રથમ મહિલા સેના પ્રમુખ બની ગયા છે સુસાન કોયલ. પ્રતિષ્ઠિત WWF મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કાર છે જેને મછલી રાષ્ટ્રીય પુરસ્કાર પણ કહે છે, તેના માટે પસંદગી કરાઈ છે વનરક્ષક અનિતા ચૌધરીની. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ હિમોફિલિયા દિવસ છે તે મનાવવામાં આવે છે 17 એપ્રિલના રોજ. કોમનવેલ્થ 2030 માટે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો છે? તો મિત્રો આજે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ છે તેણે શરૂ કર્યો છે ગુજરાતે. માર્ચ 2026 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ પ્લેયર ઓફ ધ મંથ પુરુષમાં પસંદગી કરાઈ છે સંજુ સેમસનની. આર્ક ધ ટ્રમ્પ સ્મારક ક્યાં સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે? તો મિત્રો આજે સ્મારક છે આર્ક ધ ટ્રમ્પ તે બનવાનું છે અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે. નાણાકીય વર્ષ 2025-26માં પેટન્ટ અરજી કરવામાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? તો મિત્રો આ પેટન્ટ અરજી કરવામાં ભારતનું જે રાજ્ય મોખરે છે તે છે તમિલનાડુ. તાજેતરમાં ફિક્કીના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ફિક્કીના નવા મહાસચિવ બની ગયા છે અનંત સ્વરૂપ. આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કયા દેશો કરશે? તો મિત્રો આજે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 છે તેની યજમાની કરવાના છે વેલ્સ અને ઇંગ્લેન્ડ. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ગોદરેજ ઇન્ડસ્ટ્રી બોર્ડના નવા ચેરપર્સન બની ગયા છે પિરોજ શાહ ગોદરેજ. ભારત અને તાઇવાન મળીને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં બનાવી રહ્યા છે? તો મિત્રો ભારત અને તાઇવાન જે ભેગા થઈને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાના છે સેમિકન્ડક્ટર માટે, અને તે છે ગુજરાતના સાણંદ અને ધોલેરા વિસ્તારમાં. વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાય છે 18 એપ્રિલના રોજ. સીમાંકન વિધેયક 2026માં લોકસભાની બેઠકો 543થી વધારીને કેટલી કરવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો આ 543થી વધારીને 850 બેઠકો કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. ફિડે મહિલા કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ કયા ભારતીય ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આ જે ખિતાબ છે તેણે જીતી લીધો છે R વૈશાલીએ. તાજેતરમાં સુપરસેલ સાથી નામની મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે મોબાઈલ એપ્લિકેશન છે જેનું નામ છે સુપરસેલ સાથી, તેને લોન્ચ કરી છે LICએ. ટાઈમ મેગઝીન 2026ની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં કયા ભારતીયોનો સમાવેશ થયો છે? તો મિત્રો આજે 3 ભારતીયો છે તે છે સુંદર પિચાઈ, વિકાસ ખન્ના અને રણબીર કપૂર. મિત્રો સુંદર પિચાઈ કે જે ગૂગલના CEO છે, વિકાસ ખન્ના કે જે એક પ્રસિદ્ધ કુક છે એટલે કે શેફ છે, અને રણબીર કપૂર કે જે બોલિવૂડના એક અભિનેતા છે. કઈ હાઈકોર્ટે તમામ ક્ષેત્રોમાં માસિક ધર્મ રજા નીતિ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો આજે માસિક ધર્મ રજા નીતિ છે તે લાગુ કરવાનો આદેશ આપ્યો છે કર્ણાટક હાઈકોર્ટે. અને આના અંતર્ગત દરેક મહિલાને ઓન જોબ દર મહિને માસિક ધર્મ માટે એક રજા આપવામાં આવશે, જેનો કોઈ પગાર કે બીજું કોઈ અન્ય રજામાંથી તે કપાશે નહીં, એટલે કે ઓન ડ્યુટી ગણવામાં આવશે. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતાના મુસદ્દા માટે સમિતિની રચના કરી છે? તો મિત્રો આજે UCC છે જેને લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય હતું ઉત્તરાખંડ,
બીજું રાજ્ય છે આપણું ગુજરાત. અને મિત્રો ગુજરાતે જ્યારે યુસીસી લાગુ કર્યું હતું ત્યારે જે સમિતિની રચના કરી હતી એ સમિતિનું નામ હતું રંजना પ્રકાશ દેસાઈ. અને હવે આ જ રંजना પ્રકાશ દેસાઈ સમિતિને છત્તીસગઢ સરકારે પણ ત્યાં યુસીસી માટે રચના કરી છે. ઇન્ફોસિસે કોને પોતાના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો ઇન્ફોસિસના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કાર્લોસ અલ્કરાઝ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો આજે યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદગી છે તે કરાઈ છે જય શાહની. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક FSA 3.0 પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો મિત્રો આજે ભારતીય કંપની છે કે જેણે કૃષિ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે FSA 3.0 પ્રમાણપત્ર મેળવી છે અને આ કંપનીનું નામ છે ITC લિમિટેડ. ભારતે તાજેતરમાં કયા દેશને 13 ટન જેટલી BCG રસીની તબીબી સહાય મોકલી છે? તો મિત્રો આજે 13 ટન BCG રસી છે તે ભારતે મોકલી છે અફઘાનિસ્તાનને. તાજેતરમાં ભારતના કયા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટરનું અવસાન થયું છે? તો મિત્રો 1952માં જ્યારે ભારતે પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું અને તે ટીમના માત્ર એક જીવિત ક્રિકેટર હતા કે જેમનું અત્યારે 96 વર્ષની ઉંમરે નિધન થયું છે અને તે હતા સીડી ગોપીનાથ. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું યજમાન કયો દેશ હશે? તો મિત્રો આજે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક છે તેનું યજમાન દેશ બનવાનું છે આપણો દેશ ભારત. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે સતત ત્રીજી વખત કોણ ચૂંટાયા છે? તો મિત્રો આજે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે તેમાં સતત ત્રીજી વખત ચૂંટાયા છે હરિવંશ નારાયણ સિંહ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે જે GE એરોસ્પેસ સાથે કરાર કર્યા છે તે કયા દેશની કંપની છે? તો મિત્રો આજે જે GE એરોસ્પેસ છે કે જેની સાથે ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે કરાર કર્યો છે તે કંપની છે અમેરિકાની. હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 છે તેના માટે પસંદ કરાયા છે બોલિવૂડની અભિનેત્રી સયાની ગુપ્તા. મિત્રો આમણે તમે ઘણી પિક્ચરોમાં જોયા હશે અને તેમની એક ફેમસ પિક્ચર હતી આર્ટિકલ 15. ભારતમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ છે તે ઉજવવામાં આવે છે 21 એપ્રિલના રોજ. 61મો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો 61મો ખિતાબ છે તે જીતી લીધો છે સાધ્વી સતીશ સેલે કે જેઓ ગોવાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડીને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો રોહિત શર્માનો રેકોર્ડ તોડીને T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હવે બની ગયા છે સ્મૃતિ મંધાના. કઈ રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે પોતાનું સાર્થક નામ અભિયાન પાછું ખેંચી લીધું છે? તો મિત્રો આજે સાર્થક નામ અભિયાનનો વિવાદ થયો હતો જેના કારણે તેને પાછું ખેંચ્યું હતું અને આ રાજ્ય છે રાજસ્થાન. અસમ રાઇફલ્સ દ્વારા કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો હાઈવે ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે રેડિયો હાઈવે નામનું રેડિયો સ્ટેશન છે કે જેને અસમ રાઇફલ્સ દ્વારા શરૂ કરાયું છે મણિપુરમાં. કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં છતરપુરમાં મહિલાઓ દ્વારા કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહિલાઓ દ્વારા જે
આંદોલન શરૂ કરાયું છે તેનું નામ છે ચિતા આંદોલન. ભારતીય હાથશાળાને પ્રોત્સાહન આપવા માટે કાપડ મંત્રાલયે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વિશ્વસૂત્ર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને વિનંતી છે કે અત્યારે જ કરી લો. આક્રમક છોડોને ઓળખતી એપ માટે કયા વનસ્પતિ શાસ્ત્રીએ WWFનો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આજે WWF એવોર્ડ છે તે જીતી લીધો છે કેરળના એન અલીમ યુસુફે. વિશ્વ બેંકે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે જે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વોટર ફોરવર્ડ. મિસ સાકે ઇન્ડિયા 2026ના વિજેતા કોણ બન્યા છે? તો મિત્રો આજે મિસ સાકે ઇન્ડિયા 2026 છે તેને જીતી લીધી છે નિશિતા યોગેશ અંતરકરે. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પૃથ્વી દિવસ છે તે ઉજવવામાં આવે છે 22 એપ્રિલના રોજ. ભારતના 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 95 નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે તે બની ગયા છે પશ્ચિમ બંગાળના અરણ્યક ઘોષ. ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે CBI દ્વારા કયું AI ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ચેટબોટ છે કે જેને CBI દ્વારા ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનું નામ છે અભય. જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ છે તે શરૂ કરવાનો છે આંધ્રપ્રદેશમાં. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ ડેપો છે તે બન્યું છે ગુજરાતના અમદાવાદનું કાંકરિયા રેલવે ડેપો. સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0ની શરૂઆત બદ્રીનાથમાં કોણે કરી છે? તો મિત્રો આજે સૂર્ય દેવભૂમિ ચેલેન્જ છે તેને શરૂ કર્યું છે આપણા CDS અનિલ ચૌહાણે. મંગળ ગ્રહ પર જીવનની શોધ માટે 2028માં કયું રોવર લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો આજે રોવર છે કે જેને 2028માં લોન્ચ કરવાનું છે મંગળ ગ્રહ પર જીવનની શોધ માટે. તેનું નામ છે રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર. BCCIએ અજીત અગરકરનો કાર્યકાળ ક્યાં સુધી વધાર્યો છે? તો મિત્રો આજે અજીત અગરકરનો કાર્યકાળ છે તે BCCI વધાર્યો છે હવે 2027ના વર્લ્ડ કપ સુધી. દિવ્ય ભારત ભારતની આત્માની એક બારી આ સંકલન કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે દિવ્ય ભારત છે તેને લોન્ચ કર્યું છે નીતિ આયોગે. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ છે તે ઉજવવામાં આવે છે 23 એપ્રિલના રોજ. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ગૌતમ અદાણી. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ લગભગ $95.4 બિલિયન છે કે જે આશરે 7.95 લાખ કરોડ થાય છે. અને ગૌતમ અદાણી હવે દુનિયાના 18માં સૌથી ધનિક વ્યક્તિ છે. સાથે જ વાત કરીએ જો મુકેશ અંબાણીની તો તેમની સંપત્તિ છે $91 બિલિયન અને તેઓ દુનિયાના 20 નંબરના અમીર વ્યક્તિ છે. 2026 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્પોર્ટ્સ વુમન છે તે બની ગયા છે આર્યના સબાલેન્કા. 9મો પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે MS સ્વામીનાથન પુરસ્કાર છે તેને 9મું સંસ્કરણમાં એવોર્ડ અપાયો છે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને. એપલના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો મિત્રો એપલના નવા CEO બની ગયા છે જ્હોન ટર્નસ. એશિયા ક્ષેત્ર માટે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 છે તે એનાયત કરાયો છે એશિયા ક્ષેત્ર માટે બોરિમ કિમને. કયા આફ્રિકન દેશમાં મહારાજા રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહારાજા રણજીતસિંહજીની પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે મલાવીમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો, જેથી અમને સપોર્ટ મળતો રહે. 2026 લોરિયસ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે લેન્ડો નોરિસને. માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો મિત્રો આજે AI સ્કિલ સેન્ટર છે તે માઇક્રોસોફ્ટે શરૂ કર્યું છે ચંદીગઢ યુનિવર્સિટીમાં. ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે પંચાયતી રાજ દિવસ છે તે ઉજવવામાં આવે છે 24 એપ્રિલના રોજ. ભારતમાં પ્રથમવાર પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ 2010ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 કે જે 24 એપ્રિલ 1993થી અમલમાં આવ્યો છે તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. 1957માં જે બળવંતરાય મહેતા સમિતિ આવી હતી કે જેમણે 3 સ્તરનું માળખું સૂચવ્યું હતું અને જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સૂચન કરાયું હતું. સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959ના રોજ થયો હતો અને ત્યારબાદ આંધ્રપ્રદેશે તેનો અમલ કર્યો હતો. અને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં તેનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ કરવામાં આવી હતી. તાજેતરમાં યુકેમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026 છે તે અપાયો છે સંતોષ કુમારને. રાષ્ટ્રીય પોષણ પખવાડા અભિયાનની જાગૃતિ પ્રવૃત્તિઓમાં દેશમાં પ્રથમ સ્થાન પર કયો જિલ્લો રહ્યો છે? તો મિત્રો આજે પોષણ પખવાડિયાનું 8મું સંસ્કરણ હતું કે જે 9થી 23 એપ્રિલ 2026 દરમિયાન યોજાયું હતું અને તેમાં જાગૃત પ્રવૃત્તિઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે મહારાષ્ટ્રના અહિલ્યાનગરે. અને વાત કરીએ બીજા નંબરની તો તેના પર હતું મહારાષ્ટ્રનું પુણે. ભારતનું 99મું રામસર સ્થળ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે 99 નંબરનું રામસર સ્થળ છે તે જાહેર કરાયું છે શેખા તળાવ પક્ષી અભયારણ્ય કે જે ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલું છે. IPLમાં 50થી ઓછી બોલમાં અનેક સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો મિત્રો આ ક્રિકેટર બન્યા છે અભિષેક શર્મા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2026 તરીકે નામિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે યંગ ગ્લોબલ લીડર 2026 છે તેમાં જય શાહને પણ એક તો નામિત કરાયા છે અને બીજા પણ છે આર્થર લો. ગણિતના ક્ષેત્રમાં બ્રેક થ્રુ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે બ્રેક થ્રુ પ્રાઇઝ 2026 છે તેનાથી સન્માનિત કરવામાં આવે છે ફ્રેન્ક મર્લેને. 2026ના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર છે તે બન્યા છે કાર્લોસ અલ્કરાઝ. વિશ્વના ટોચના 25 સુપર પ્રદૂષક મિથેન ઉત્સર્જક કચરાના સ્થળોમાં ભારતના કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો મિત્રો આજે વિશ્વના 25 સુપર પ્રદૂષક છે તેમાં ભારતના 2 રાજ્યો છે તેલંગાના અને મહારાષ્ટ્ર. ભારત શ્રીલંકા દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયતના 4થા સંસ્કરણમાં કયું ભારતીય જહાજ ભાગ લેશે? તો મિત્રો આજે દ્વિપક્ષીય કવાયત થવાની છે ભારત અને શ્રીલંકા વચ્ચે, તેમાં ભાગ લેવાનું છે તે જહાજનું નામ છે INS નિરીક્ષક. ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે IIT રોપડ દ્વારા પંજાબમાં.
તાજેતરના અંદાજ મુજબ ભારતના કયા રાજ્યમાં ચામાચીડિયાની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે? તો મિત્રો તાજેતરમાં ભારતમાં ચામાચીડિયાની સૌથી વધુ 68 પ્રજાતિ જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં. સાથે જ વાત કરીએ બીજા અને ત્રીજા નંબરની, તો મેઘાલય બીજા નંબર પર છે 66 પ્રજાતિ સાથે અને ઉત્તરાખંડ ત્રીજા નંબર પર છે 52 પ્રજાતિઓ સાથે. વિશ્વની પ્રથમ ઇઝી મેલ ટેકનોલોજી માટે ટાટા સ્ટીલે કોની સાથે કરાર કર્યા છે? તો મિત્રો આજે ઇઝી મેલ ટેકનોલોજી માટે ટાટા સ્ટીલે કરાર કર્યા છે તે છે લક્ઝમબર્ગની કંપની SMS ગ્રુપ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને વિનંતી છે કે અત્યારે જ કરી લો, જેથી કરીને આવા જ સારા સારા વિડીયો લાવવાનું મને મોટિવેશન મળતું રહે. સ્મોક ફ્રી જનરેશન માટે નવા તમાકુ અને વેપ્સ બિલને કયા દેશની સંસદે મંજૂરી આપી છે? તો મિત્રો આજે તમાકુ અને વેપ્સ બિલને મંજૂરી છે તે અપાઈ છે બ્રિટન દ્વારા સ્મોક ફ્રી જનરેશન માટે. સાથે જ મિત્રો માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના પણ મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે તે વિડીયો પણ જો હજુ સુધી તમારે જોવાનો બાકી હોય તો અચૂકથી જોઈ લેજો. અને એવા જ તમને ફેબ્રુઆરી અને જાન્યુઆરીના પણ 200 પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર તમને મળી જશે. તો મિત્રો માર્કેટમાં કોમ્પિટિશન બહુ જ છે અને આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, માટે મેગઝીનો કે લાંબા વિડીયો જોવામાં ટાઈમ બગાડ્યા વગર આવા ક્વોલિટી વિડીયોને બિલકુલ બી મિસ ના કરતા અને આને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો આ હતા એપ્રિલ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો. તો જે મિત્રો આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે 200માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેઓ પણ પોતાનો પ્રતિભાવ જરૂરથી મને જણાવે. તો મિત્રો હવે આજે 200 પ્રશ્ન છે તેમાં 3 પ્રશ્ન તમને પૂછવામાં આવશે જેના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, ભારતમાં 95માં શતરંજના ગ્રેન્ડમાસ્ટર કોણ બન્યા છે? વોશિંગ્ટન ડીસીના મેયરની ચૂંટણીમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર કોણ બન્યા છે? 61મું ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત સફળતા મળવાની જ છે. કારણ કે મિત્રો આપણે રોજ જ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીએ છીએ અને એ પણ 20 મિનિટ જેટલા નાનકડા ટાઈમમાં. અને સાથે જ મિત્રો આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છીએ. તો મિત્રો જો આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હશે એનું પિન કરું છું જેથી કરીને તમારો રિપ્લાય કે તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારે એટલીસ્ટ 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.